આપણા બનાસકાંઠાના વાવ થરાદના કેન્દ્રમાં અને બનાસકાંઠાના વાવ થરાદના અને બૃહદ બનાસકાંઠાના તેમજ બનાસ ડેરીના પ્રગતિમાં જો કેન્દ્રનું સ્થાન કોઈનું હોય તો એ આપણી ગૌમાતા છે. આ ગૌમાતાના આશીર્વાદ આપણા સૌ પર કાયમી રહે છે અને જ્યાં ગાય છે ત્યાં ગોવિંદ છે અને જ્યાં ગોવિંદ છે ત્યાં વનરાવન છે. એવા વનરાવનમાં બનાસકાંઠામાં બૃહદ બનાસકાંઠામાં વાવ થરાદમાં આ બનાસ કોમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM આંગણે એક વિશેષ એવા મહાનુભાવ આવ્યા છે. મહાદેવભાઈ સાંભળો, આ બધો જે પરચો જે છે, આ જે વ્યવસ્થા છે, આ સમૃદ્ધિ છે એ આપણા દેશી ગાયથી આવી છે, એમના આશીર્વાદથી આવી છે. અને રાધનપુર ખાતે જે ગવ્યમ આપણો જે પ્રોજેક્ટ છે કે જ્યાંથી એક નવી શરૂઆત સમૃદ્ધિની થવા જઈ રહી છે, ગાયનો આશીર્વાદ ઘરે ઘરે જ્યારે પહોંચી રહ્યો છે ત્યારે એની વિશેષ માહિતી આપણને આપી રહ્યા છે દેવારામભાઈ પુરોહિત, ધેનુપ્રસાદ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ, આબાળા ભાબર ખાતે આ એક સંસ્થા છે અને વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરી એમણે બનાવી છે. આપણા બનાસ ડેરીના આપણા ચેરમેન, આપણા શંકરભાઈ સાહેબે આ ગવ્યમની જ્યારે શરૂઆત કરી તો ચેરમેન સાહેબનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન સત્ય સ્થિતિમાં કેવી રીતે આવશે, બધા સુખી સમાધાનથી કેવી રીતે જીવી શકશે, એક હોલિસ્ટિક હેલ્થ, એક પર્યાવરણનો વિચાર, એક રાષ્ટ્રની પ્રગતિ, એમાં ગાયનું મહત્વ કેવી રીતે વધતું જાય છે એની વાત દેવરામભાઈને આપણે કરીશું. તમે બધા બનાસ કોમ્યુનિટી રેડિયો દૂધવાણી 90.4 FM સાંભળી રહ્યા છો, કારમાં જતા હશો, કા એપ પર સાંભળતા હશો, કા મંડળી પર સાંભળતા હશો, કા રેડિયો કોઈ વસાયો છે તે સાંભળતા હશો, તો આપણે બધા મળીને દેવારામભાઈ પુરોહિત સાહેબનું આપણે સ્વાગત કરીએ. નમસ્તે. નમસ્તે. જય ગૌ માતા. જય ગૌ માતા. મહેશભાઈ, ખૂબ આનંદ થયો આજે આપને મળીને અહીંયા બનાસ ડેરીમાં આવીને. પહેલાં મને કોચર સાહેબે કીધેલું કે તમે એકવાર મહેશભાઈને મળી આવજો, અને આજે આપને મળ્યા પછી તો મને એક વિશેષ એનર્જી મળી ગઈ કે તમે મને અહીંયા જે ખુરશીમાંથી બેસાડ્યો છે ને એ ખુરશી પર આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી પણ બેઠા છે, એટલે મારી એનર્જી આજે તાકાત થઈ ગઈ, મતલબ તાકાત મારી વધી ગઈ. જોકે માનનીય શંકરભાઈ સાહેબની મને ખૂબ અથા અને સહયોગ છે, એમનો હાર્દ હૃદયથી એ સહયોગ કરે છે. પણ આજે પ્રધાનમંત્રી શ્રી જ્યાં જે ખુરશીમાંથી બેઠા એ ખુરશી ઉપર તમે બેઠાડે છે ને એટલે મારી તાકાત બહુ વધી ગઈ છે. તો એમાં છે ને સાહેબ, દેવરામભાઈ જે બનાસ રેડિયોના આંગણે જે આવે છે ને અમારા મહેમાનો મહાનુભાવો આવતા હોય છે, આપણા સ્નેહી છો તમે અમારા, પણ અમે શરૂઆત જ્યારે કરીએ ને તો બનાસ આ કાંઠો ખરો કે આ વાવથરાદ ખરો કે, તો એમાં કોઈ પણ કામની શરૂઆત કરીએ ને તો દેશી ઢોલ વગાડતા હોય છે. એટલે તમારું સ્વાગત દેશી ઢોલથી કરવું છે, બરાબર? પહેલાં એક દેશી ઢોલ વગાડીએ, પછી તમારું સ્વાગત કરીએ અને પછી આપણી ચર્ચા આપણે શરૂઆત કરશું, બરાબર છે? એટલે પ્રવીણભાઈ બારોટ દેવારામભાઈ પુરોહિત સાહેબ માટે અને આપણી ગૌ માતા માટે વગાડો દેશી ઢોલ. વારે વાહ સાહેબ, આપનું ફરી એકવાર સ્વાગત છે. આ દેશી ઢોલનો રણકાર વાગી રહ્યો છે પાછળ, અને આપને ફરી પૂછવા માંગુ છું કે આપણા આદરણીય ચેરમેન શંકરભાઈ સાહેબે આ ગવ્યમની શરૂઆત રાધનપુરમાં જ્યારે કરી છે, આ જ્યારે પ્રોજેક્ટ ઊભો થયો છે, એની પાછળની આપ ભૂમિકાને કેવી રીતે સ્પષ્ટ કરશો? મહેશભાઈ, જે શંકરભાઈ સાહેબનું જે વિઝન છે ને, જે મેં એમને સમજ્યા છે છેલ્લા આમ તો હું એમને ઘણા વર્ષોથી ઓળખું છું, પણ છેલ્લા 3-4 વર્ષોમાં જે હું એમને સમજી રહ્યો છું, એમની આધ્યાત્મિક શક્તિ, એમની સમાજ અને બનાસકાંઠા જ નહીં પણ સમગ્ર દેશમાં એક માણસોની ખુશાલી કેવી રીતે આવે, સમાજમાં લોકો પ્રસન્ન કેવી રીતે રહે, આપસમાં એકબીજા પાસે પ્રેમ કેવી રીતે વધે, એના વિશે બહુ ગહેરાઈથી ચિંતન કરતા હોય છે. અને જ્યારે અમારી મુલાકાત થઈ આજે 2-2.5 વર્ષ પહેલાં, જ્યારે ગાયના વિશે વાત ચાલી, તો એમને મને કીધું, મેં જ્યારે એમને એક ગૌમૂત્રની ગોળી આપી હતી પહેલી વખતમાં અમારે મળવાનું થયું, અમારા પ્લાન્ટ ઉપર આવ્યા ત્યારે, અને એમને ગોળી લઈ અને એમનો જે ઓપોનિયન હતો ને એમને જે થયું કે તમે ઘણું બધું કામ કરી દીધું છે, હવે એને આગળ વધારવાની જરૂર છે. પછી જ્યારે એમને થયા તો એમને પૂરી ટીમને કામે લગાડી
અને એમને અલગ અલગ વિષયો ઉપર કે ભાઈ આ દેવારામભાઈ જે કામ કરી રહ્યા છે એ કામમાં કેટલી તથ્ય છે ને આમાં હજી આગળ શું કરી શકાય. તો આપણા માનનીય એમડી સાહેબથી લઈને પૂરી ટીમ એમાં લાગી. આપણા અક્ષર કોચર સાહેબને પૂરો પ્રોજેક્ટ આપ્યો અને ગૌમૂત્રમાંથી શું શું થઈ શકે. અમે લોકો જે કરતા હતા એ પ્રોડક્ટના ઘણા ખેડૂતો સાથે ટ્રાયલ લીધા, પ્રોજેક્ટ લીધા. પછી છેલ્લે તો એમને ઘણી બધી લેબોમાં પણ એનો રિસર્ચ કરાયું. અત્યારે હાલમાં 2-3 યુનિવર્સિટીઓમાં પણ એની ટ્રાયલ ચાલી રહી છે. અત્યારે ખૂબ સારા રેસ્પોન્સ આપણી દાંતીવાડા યુનિવર્સિટી હોય કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હોય, નવસારી અને આપણી આણંદ યુનિવર્સિટીમાં અલગ અલગ ક્રોપ અલગ અલગ એને R&D ચાલે છે, રિસર્ચ ચાલે છે. આપે કીધું ને કે શંકરભાઈ સાહેબનું વિઝન શું છે. શંકરભાઈ સાહેબનું વિઝન ફક્ત પ્લાન્ટ ચલાવવો નથી. એમની પાછળનું જે વિઝન એવું છે, ગાય શાસ્ત્રોમાં જે ગાય વિશે જે શાસ્ત્રોએ લખ્યું છે, જે આપણા ઋષિમુનિઓ જે ગાયને માં કીધું છે, એક વેદ છે, વેદનો મંત્ર છે માત્ર સ્વરૂભૂતાનામ ગાવ સર્વ સુખ પ્રદાન. એનો અર્થ થાય ગાય પ્રાણી માત્રની માં છે ને બધા સુખોની આપનારી છે. તો આવું આ વેદો કહેશે તો પછી આપણે અત્યારે ગાય રખડે કેમ છે? ગાય તો અર્થતંત્રનો મેરુદંડ છે. જ્યારે પ્રાચીન કાળમાં તો ગાય એક વૈભવશાળી વ્યક્તિની આંકલન થતું હતું, કેની કરી કેટલી ગાયો છે એના ઉપર આંકલન થતું કે આ કેટલો મોટો માણસ છે. અને જ્યારે અત્યારે વિપરીત સ્થિતિ છે કે લોકો ગાય રાખે એને આર્થિક દ્રષ્ટિએ ગાય પોસાતી જ નથી. તો આ એવું શું છે, કેવી રીતે પોસાશે? જ્યારે આ બધા ગૌમૂત્રના ગોબરના બધા વિષય આવ્યા, જ્યારે જોયું કે ગાયના ગૌમૂત્રમાં તો સોનું પણ છે, ગોલ્ડ છે. આપણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કઈ ઠેઠ 2011-12માં એનું બુક્સ બહાર પાડી હતી કે ગાયના ગૌમૂત્રનો જે પાવડર બને છે દેશી ગાયના ગૌમૂત્રમાં, આમાં 1 ગ્રામ પાવડરમાં 8.5 ગ્રામથી વધારે 8.5 મિલીગ્રામથી વધારે ગોલ્ડ છે. તો ગોલ્ડને અલગ ન કરી શકાય, અલગ વિષય છે. એના એ સોલેબલ ફોર્મમાં છે, પણ એના લાભ લઈ શકાય. માણસનેથી લઈને ખેતરમાંથી લઈને કેવી રીતે લઈ શકાય, એના વિશાળ એમના અલગ અલગ એમના અખતરા શરૂ કર્યા, પ્રયોગ શરૂ કર્યા. આપણે અહીંયા જે ખીમાણાની લેબ છે, પછી આપણી થરાદની લેબ છે, આપણી બધી ટીમ છે, એમની સાથે બીજા પણ જે લેબોમાં કામ થાય છે. સાહેબે કીધું કે દેશની દુનિયાની જ લેબો છે, ત્યાં પણ એના બધા રિસર્ચ કરાવવું અને જે આ તત્વો દેખાય છે એ તત્વોનો બેનિફિટ સીધો ખેડૂતને કેવી રીતે મળે, ગોપાલકને કેવી રીતે મળે, એના ઉપર સંશોધન કરું. જ્યારે અમે જ્યારે મારી આ જર્ની, આપણી જે કંપની છે 10 વર્ષની કંપની છે, 10 વર્ષ થઈ ગયા, મેં 17માં રજીસ્ટ્રેશન કરાવ્યું અત્યારે. તો એના બધા ડાટા જોયા કે ખેડૂતોને લાભ થયું છે. પછી એમને ટીમને મોકલી બધી કે આ દેવારામભાઈ કામ કરે છે એ કામમાં તથ્ય શું છે એમ. જ્યારે ખેડૂતોના રિવ્યૂ લીધા તો ખેડૂતોએ કીધું કે અમે 60-70% રાસાયણિક ખાતરો ઓછા કરીને પણ આ ગૌમૂત્રની પ્રોડક્ટ વાપરીને મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. અને રાસાયણિક ખાતરો જ નહીં, આ પ્રોડક્ટ વાપરવાથી જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ ખૂબ ઓછો થઈ ગયો છે. અમુક ખેડૂતો તો જંતુનાશક દવાઓનો સમગ્ર ઉપયોગ બંધ કરી નાખ્યો છે અને 15%, 20%, 25% રાસાયણિક ખાતર નાખીને એમનું ઉત્પાદન મેળવી રહ્યા છે. આપણા અહીંયા વાવથરાદમાં તો દાડમનું મોટા મબલક પ્રમાણમાં વાવેતર થાય છે. દાડમમાં લોકો 5મે, 7મે, 8મે વર્ષે જ્યારે સારું ફળ આપવા માંડે ત્યાં તો કાઢવાની તૈયારી કરી નાખે, કેમ કે એમાં સુકારો ઘણા બધા રોગો આવી જાય. તો આ રોગોનો ડિટેલમાં જોઈએ તો કારણ શું? તો એનું પણ એક મુખ્ય કારણ છે કે અત્યધિક પ્રમાણમાં જરૂરતથી વધારે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો પ્રયોગ. જ્યારે અત્યારે આપણે CBG પ્લાન્ટમાં જે આપણા પ્રોમને બધા ખાતર બનતા હોય કે ગવ્યમમાં ખાતર આ જે આપણા ગૌમૂત્રના પ્રોડક્ટ બનતા હોય, સાહેબ હું કહું છું કે જે દાડમની 35 વર્ષની ઉંમર હોય એ 10 વર્ષમાં કાઢવા પડે તો એનું વળતર ક્યાંથી મળે? અને અત્યારે શંકરભાઈ સાહેબનું વિઝન જે છે એ જ વિઝન છે કે આપણા ખેડૂતને, આપણા ગૌપાલકને પૈસા કેવી રીતે વધારે મળી શકે, આપણા ખેડૂતને ઓછા રાસાયણિક ખર્ચમાં, ઓછા ખર્ચમાં વધુ વળતર, જે બમણી આવકનું એક મોદી સાહેબનું આપણો જે વિઝન છે કે ખેડૂતની આવક બમણી થાય. તો આવક બમણી કરવા માટે ખર્ચો અડધો કરવો પડશે પહેલાં. તો ખર્ચો અડધો કરવો હોય તો ગવેમના પ્રોડક્ટ વાપરવા પડશે. સાહેબ આ ગૌમૂત્રના જે પ્રોડક્ટ છે ને, આ મને એવું લાગે છે, મને શંકરભાઈ સાહેબને જે સમજ્યો છું, શંકરભાઈ સાહેબ સમાજને બચાવવા માટેનું આ કામ કરી દે છે. સાહેબ આજે હું કહું છું જે આ ગવેમના પ્રોડક્ટો, અત્યારે ગૌમૂત્ર કે ગોબરના પ્રોડક્ટો જો ખેતરમાં વાપરવામાં ન આવ્યા તો અત્યારે ગામમાં 1 કે 2 કેન્સરના પેશન્ટ દેખાય છે, પણ કાલે તમારું મારું ઘર પણ બાકી નહીં હોય. એટલે જીવવું હશે તો આપણે જીવવું હશે. ગાયને
ગાય માટે નહીં. આપણે તો શું કરીએ કે આપણે ગાયને બિચારી કરીએ કે આપણે ઘરે ગાય રાખી લાવો, ગાયને એક રોટલો ખવડાવીએ. પુન માથે મત કરો. તમે તમારે પોતાને જીવવું હોય તો આપણા સંતો એવું કીધું કે यदि आप अपना भविष्य उज्जवल चाहते हो तो पूजनीय गौ माता की सेवा करके राष्ट्र प्राणों की रक्षा करो. आप गाय के लिए नहीं, अपने लिए गाय का काम करना पड़ेगा. અત્યારે જે શંકરભાઈ સાહેબે આખું બધું આ મિશનરી વિઝન ગોઠવ્યું છે ને, પશુપાલકની આવક, ખેડૂતની આવક 4 ગણી કરવી, 10 ગણી કરવી અને ખેડૂતને સ્વસ્થ રાખવો. સાહેબ, ખેડૂત સ્વસ્થ ત્યારે રહેશે જ્યારે ખેડૂતના ખેતરમાં રાસાયણિક ખાતરો ઓછા જશે અને ખેડૂતના દીકરાઓને, દીકરીઓને, છોકરાઓને, એમના પરિવારને, એમના સમાજને ચોખ્ખું ગાયનું ઘી દૂધ મળશે. સાહેબ, આમનું આમ સ્વસ્થ નહીં રહેવાય. 80માં બેહીને સ્વસ્થ રહેવાનું સપના જોવા એ ક્યાંય વ્યવહારિક નથી. ખેડૂત ખેતરમાં હશે અને ખેડૂતના ઘરે ગાય હશે. આમાં જેટલા પ્રોડક્ટ બનાવ્યા છે એના એક પ્રમાણિક પેરામીટર્સ બનાવ્યા છે, લેબમાં ટેસ્ટ કરીને યોગ્ય રીતે કે એમાં કયા ખેતરમાં કેટલું નાખવું, કેટલું વાપરવું, એના પેરામીટર્સ છે એના. અને ઘણી દેશની નહીં, દુનિયાની લેબોરેટરીમાં ટેસ્ટ થાય છે. બહુ વૈજ્ઞાનિક તરીકે છે તૈયાર કર્યો છે. ડેરીના જે સિસ્ટમ અને ટેકનોલોજીમાં જે આખું એમને બનાવ્યું છે, આખા ગૌમૂત્રમાંથી એમોનિયા અલગ કરવું, પાણી અલગ કરવું, પછી પોટેશિયમ અલગ કરવું, જે સાયન્ટિફિક તરીકાથી એમને ઊભું કર્યું છે ને, બધું રાધનપુરમાં છે. બધું રાધનપુરમાં છે. એ બધા આપણા બનાસકાંઠાના વાવ થરાદના ખેડૂતો તો પ્રત્યક્ષ જઈને જોઈ શકે એમ છે. તો શું આહવાન કરશો ખેડૂતોને? સાહેબ, હું ખેડૂતોને એક આહવાન કરું છું. અત્યારના વર્તમાન સમયમાં અત્યારે વારે ઘડીએ મોદી સાહેબ કહે છે કે તમે રાસાયણિક ખાતરો ઓછો વાપરો, પેટ્રોલનો વપરાશ ઓછો કરો. તમે જો ગવેમના પ્રોડક્ટ વાપરશો ને તો હું ખાતરી સાથે કહી શકું, દાવા સાથે કહી શકું, અને આ હું વિશ્વાસથી, પ્રયોગ સાથે કહું છું અને જવાબદારીપૂર્વક કહું છું કે ગવેમના પ્રોડક્ટ વાપરવાથી રાસાયણિક ખાતરોનું પ્રમાણ બહુ મોટા પ્રમાણમાં ઘટી જશે. તમે પહેલા જ વર્ષે 20-25%, 30% ઘટાડી શકશો. તમે જો રાસાયણિક ખાતરો ઓછો કરશો તો દેશને આજે મોટી સહયોગ કરશો. દેશને સહયોગ થશે કેમ કે તમારો પૈસો બહાર જતો અટકશે અને તમારા ખેતરમાં રાસાયણિક ખાતર ઓછું જશે તો તમારી જમીન કઠોર થવી અટકશે. તો તમારા ખેતરમાં ટ્રેક્ટર જે એકડમાં કલાક ફરતો હશે ને ત્યાં 50 મિનિટ ચાલશે. એટલે તમારા ખેતરમાં ઈંધણ ઓછું બળશે, ટ્રેક્ટર ઓછું બળશે, મજૂરી ઓછું લાગશે, તમારા ખેતરમાં ઝેર ઓછું જશે. એટલે આપણા જ પરિવારને, આપણા જ બાળકોને ઝેર વગરનું ખોરાક મળશે. અને સાથે સાથે આજે લાખો, કરોડો, અબજો રૂપિયાનું જે હેલ્થનું બજેટ છે ને દેશનું, એમાં પણ આપણને મોટી મદદ મળશે. તો હું આપ સૌને આહવાનપૂર્વક કહું છું, માને શંકરભાઈ સાહેબના વિઝન સાથે અને એમના જે સંકલ્પ જે છે, એમના સંકલ્પમાં બળ છે, તાકાત છે. આ બનાસના વાસીઓ જો ખભેથી ખભા વાળાને કામ કરશે તો નિશ્ચિત રૂપથી ગાય રાખનારા માણસ પાસે, જેની પાસે જો કે અત્યારે બનાસ ડેરીએ ઘણો મોટો વિકાસ કર્યો છે, પણ હું આજે કહું છું કે 5-10 સારી ગાયો છે ને એ કાર લઈને ફરતો હશે અને એના છોકરાઓ આમ ગમે ત્યારે કુસ્તી કરવા જવું છે ને, દેશમાં ક્યારેક જરૂર પડે ને કે આજે તો બોર્ડર ઉપર જવું છે તો એ દોડીને જઈ શકશે. આવડી મોટી તાકાત, આવું સબળ અને ઘરમાં બધા પ્રેમથી રહેશે કારણ કે એમને ગાયનું ચોખ્ખું ઘી દૂધ મળશે. તો મહેશભાઈ, આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આપ સૌ સાથે જોડાઈને ગાયનું ગૌમૂત્ર ડેરીને આપો અને ગૌમૂત્રના પ્રોડક્ટો આપણા ખેતરમાં વાપરો, સ્વસ્થ રહો અને આનંદ કરો. જય ગૌ માતા, જય ગોપાલ. જય ગૌ માતા, જય ગોપાલ. તો આ હતા દેવરામભાઈ પુરોહિત સાહેબ, જેમણે આપણાને ગવ્યમ વિશે માહિતી આપી. તો સાંભળતા રહો બનાસ કોમ્યુનિટી રેડિયો, દૂધવાણી 90.4 FM. બનાસ આપણું માવતર, સૌના સુખનું વાવેતર. બનાસ આપણું માવતર, સૌના સુખનું વાવેતર.